નવી કાર લીધી એ કઈ ગાડી? इस महिंद्रा XUV 3XO મહેન્દ્રા એક્સયુવી 3XO ઓકે. કેવું ફિલિંગ આવે છે તમને આ ગાડી આવી બહુ પછી? સારું. એમ થાય કે નહીં આપણે ગાડીવાળા આવી એમ. અને આ તમારી પહેલી કાર છે? આ પહેલી કાર. કેટલા વર્ષની જર્ની તમારી? મારી જર્ની તો 35 વર્ષથી હું કામ કરું છું, પણ આ ડ્રીમ મારું પહેલી વાર પૂરું થયું. 35 વર્ષની જર્ની કે જેની અંદર કારનું સપનું હતું, અને તમને આ બિઝનેસમાં કેટલો સમય થયો? 6 વર્ષ. 6 વર્ષની અંદર રીટાબેને 35 વર્ષનું સપનું પૂરું કર્યું, રાઈટ? રીટાબેન, તમને કેવું ફીલ ગાડી આવ્યા પછી? આજે એને મારી પાસે શબ્દો નથી. હું શબ્દોથી વર્ણન નહીં કરી શકું, કારણ કે એક ભારતના મિડલ ક્લાસ પરિવારમાં રહેતી હતી અને બિઝનેસની શરૂઆત કરીને ત્યારે મારી પાસે ટુ વ્હીલર પણ નહીં. તો કારનું તો સપનામાંય સપનું નહોતું આવતું ક્યારેય કે આપણી પાસે કાર હોય. બસ અને રિક્ષામાં બિઝનેસની સ્ટાર્ટ કર્યો તો બહુ બધા લોકો બોલતા હતા વહેલું થાય મોડું થાય, બહુ બધો ટાઈમ રસ્તામાં જતો હતો, રહેવાનું બહુ દૂર હતું તો વાહન નહીં મળતા હતા. તો કારનું તો ક્યારેય નહોતું વિચાર્યું. અને પહેલી મેં જ્યારે બ્રોન્ઝ ડાયરેક્ટર કર્યું ને મારી 13,000ની ઇન્કમ આવી ત્યારે મેં મારા નામની ટુ વ્હીલર લીધી, અને એ પણ એના બર્થડે ઉપર જ મેં લીધી હતી. વેરી ગુડ. અને સો પહેલી ટુ વ્હીલર પહેલી એક્ટિવા મેં લીધી એક્ટિવા લીધી એમના બર્થડે ઉપર, જે તમારા માટે નેટવર્કિંગ કરવા માટે સહુલિયત રહી એને માટે. વેરી ગુડ. અને એ જ એક્ટિવાથી કામ કરીને આજે તમે ફોર હા, વ્હીલર. એ જ એક્ટિવાથી કામ કરીને આજે ફોર વ્હીલર. વેરી ગુડ, વેરી ગુડ. સો આયશાબેન, થોડા આગળ આવો. આશા તમારી રિયલ સિસ્ટર છે કે કઝિન સિસ્ટર? રિયલ સિસ્ટર. રિયલ સિસ્ટર. કેવું ફીલ થાય છે આજે તમને કે મારી બેનની ઘરમાં ગાડી છે? તમારું આજે એક સપનું પૂરું થયું, રાઈટ? અને આજ આપણું કામ છે, બેન છે, આપણા જેટલા પણ પાર્ટનર્સ છે, રાઈટ, જેટલા પણ આપણા બિઝનેસની અંદર જે લોકો ખંતથી કામ કરવા માગે છે, બધા જ આપણા ભાઈ બહેન માતા પિતા જે પણ કંઈ આપણે માનીએ છીએ, રાઈટ? તો હવે આજથી આપણે બધા સ્ટેન્ડ લઈએ એ લોકોના સપના પૂરા કરવા માટે. અને મારો જ્યારે સર 50,000નો ચેક હતો, અમે એના ઘરે આવતા જતા હોય તો એમના સાસુ એક જ વસ્તુ કીધું, તમારે 50,000 આવે, મારે રિટર્ન 20,000 આવે ને તોય બસ. સો રીટાબેનને 20,000 આવે તો પણ બસ છે. અત્યારે રીટાબેનનું કેટલું છે? 75,000, રાઈટ? તો તમે 20,000 માટે શરૂઆત કરાવેલી હતી રીટાબેનને, આજે રીટાબેને 75,000 રૂપિયા કરીને આપી દીધો, રાઈટ? વેરી નાઇસ. સો થેન્ક યુ સો મચ આશાબેન, અશોકભાઈ, કે આજે તમે આટલા સરસ લીડરને લાવ્યા, એ લોકોને ટ્રેનિંગ આપી, શીખવાડ્યું, રાઈટ? અને આજે આ એ લોકોનું સપનું પૂરું કર્યું. સર, એક જ વાત કહીશ કે બધા માટે ઓપોર્ચ્યુનિટી તો એક સરખી જ છે. એવું નથી કે એ મારી બેન છે તો લઈ શકે. વેસ્ટીઝ પ્લેટફોર્મ આપણા બધા માટે એક જ સરખો છે. અગર દિલ દઈને આપણે 3 વર્ષ આપી દઈએ છીએ તો જે સપનું આજે રીટાબેને પૂરું કર્યું એ અહીંયાથી હરેક લેડીઝે સપનું પૂરું. વેરી ગુડ, વેરી ગુડ. તમારી બધી જેટલી બી અપલાઈન છે, રાઈટ, એ બધી અપલાઈનને મારા ખરેખર દિલથી ધન્યવાદ છે કે તમારા લોકોના જે કોન્ટ્રીબ્યુશન છે, તમારા લોકોની જે ગાઈડલાઈન છે, અને સૌથી અગત્યની વસ્તુ કે એ ગાઈડલાઈનને તમે ફોલો કરો, રાઈટ? એટલે આજે તમે સો દરેકને એક જ રિક્વેસ્ટ છે કે તમારી જે પણ કંઈ અપલાઈન છે, એક્ટિવ ગ્રોઈંગ અપલાઈન, એ તમને જે કહે એને સર આંખો પર રાખો, અને જો એને તમે રાખશો તો તમારી પણ કામ આવશે, રાઈટ? સો થેન્ક આજે યુ. હું એક જ વાત છે સર કે બહુ બધા ઓફલાઈનનો બહુ બધો સપોર્ટ છે, તમારો છે, પૂજા મેમને, જિગ્નેશ સરનો છે, ખરા મેમને, પ્રિયાંશ સરનો છે, અને ખાસ કરીને હું દિલથી થેન્ક યુ કહેવા છે કે સોનલબેન અને નવીલા સર. સોનલબેન જરાક આગળ આવો. ભાઈ બહેન પછી જો કોઈ સપોર્ટ આપનારું વ્યક્તિ હોય તો એ નવીલા સર. અહીંયા હું એવું કહીશ કે તમે જે વસ્તુ કીધું અમારો સપોર્ટ છે, આજે બધાને ગાઈડલાઇન્સ આપીએ છીએ, રસ્તો બતાવીએ છીએ, પણ આજે જે કાંઈ છે તમે એ તમારી મહેનત છે, રાઈટ? કારણ કે રસ્તો તો ઘણા બધાને બતાવીએ છીએ, પણ એના ઉપર મહેનત કરીને ચાલવાવાળા સફળતા ચોક્કસ મળે છે, રાઈટ? અને આજે એ દિવસ મને યાદ આવે, દિવાળીનો ટાઈમ છે, અને હું ઉપર રીટાબેનના ઘરે અમે ગયા હતા, અને ભાઈએ મને એવું કીધેલું કે સર એવું કંઈક કરો ને મારે રિટર્ન 20,000 રૂપિયા આવી જાય.
અને આજે બા હા હસ્તો ભરાઈ જાય અને બા આજે તમને મને એક વસ્તુ કહો કે તમારે દીકરાની વહુ અને દીકરો આજે 15 લાખની કાર હવે તમને મને કહો કેવું લાગે છે રાઈટ અને બહુ જલ્દી આજે તમે હમણાં બોલ્યા ને લાખ રૂપિયા બહુ જલ્દી રીટાબેનનો ચેક લાખ રૂપિયાનો થાય તમારા આશીર્વાદ એમના હોવા જોઈએ. તો અને બીજી એક વસ્તુ કહીશ કે સરે હમણાં કીધું ઓફલાઈન રાઈટ તો અહીંયા જેટલા પણ લીડર છે અમે તો એમ કહીએ ને મેઇન વર્ડ ગ્રુપ તો અહીંયા છે પારોલ મેમ ને હિરેન સર અમે તો એની ડાળીઓ છીએ આપણે right? તમને કે તમે અમારા અંદર એ ક્વોલિટી નાખી કે આજે અમે આ લોકોના ડ્રીમ પૂરા કરી શકીએ right? એ શિક્ષા તો તમારી પાસેથી જોઈએ મહેનત બધા લીડરની છે. થેન્ક યુ સો વેરી મચ. ઓલ ધ બેસ્ટ. Thank you.